નખત્રાણા તાલુકાના નેત્રા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીમાં ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે। 65 વર્ષીય કેન્સર પીડિત મુબારક ઇશાક કાઠીને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમના પરિજનો તેમને તાત્કાલિક પીએચસીમાં લઈ ગયા હતા, પરંતુ ફરજ પર હાજર ફાર્માસિસ્ટ દીપ ઠક્કરે ઓક્સિજન બાટલો ઉપલબ્ધ ન હોવાનું જણાવી દીધું। 1 કલાકના વિલંબ બાદ નખત્રાણાથી ઓક્સિજન સિલિન્ડર મંગાવવામાં આવ્યો। ત્યાં સુધી દર્દીને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું। બીજે દિવસે પરિજનોએ તપાસ કરતા જાણવા મળ્યું કે પીએચસીમાં ઓક્સિજન બાટલો હકીકતમાં ઉપલબ્ધ હતો, તેમજ તેની નોંધ હોસ્પિટલના રજિસ્ટરમાં પણ હતી। આ ખુલાસા બાદ ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો અને પીએચસીને તાળાબંધી કરી દીધી। વિરોધમાં સરપંચ બહાદુરસિંહ જાડેજા તથા અન્ય આગેવાનો જોડાયા। ગ્રામજનોએ માંગ કરી છે કે જવાબદાર કર્મચારી સામે પ્રેરિત હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે। તાલુકા અધિકારી અને તેમની ટીમે ગ્રામજનોથી રજૂઆત સ્વીકારી છે। ઉલ્લેખનીય છે કે મૃતક મુબારક કાઠી છેલ્લા 8 મહિનાથી ભુજની ખાનગી હોસ્પિટલમાં સેકન્ડ સ્ટેજના કેન્સરની સારવાર લઈ રહ્યા હતા।